મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત દર્શક મિત્રો પહેલમ વેલા અંકુરભાઈની રાશિ એટલે કે મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયના ક્ષેત્રની અંદર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવા હોય તો પેલા સાવધાની રાખજો. આજના દિવસની અંદર તમારી ચિંતાઓ દૂર થતી જણાશે ને આવક અને જાવક આ બંને વસ્તુઓ સમાંતર જળવાઈ રહેતી જણાય. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન સૂર્યની આરાધના કરો, ગાયત્રી મંત્રનો 108 વાર જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. મેષ રાશિવાળા જાતકો તમારા ખાસ કરીને તમારી રાશિ છે ને 3 ભાગમાં વહેંચાયેલી છે. 3 ભાગની અંદર એક ભાગ અગ્નિ તત્વ, ખાસ કરીને જોવા જઈએ તો એમાં 3 ભાગની અંદર અગ્નિ તત્વ છે, જ્યારે એક એવો ભાગ છે કે જેની અંદર વાયુ તત્વ બિરાજમાન છે. એટલે જે મેષ રાશિવાળા જાતકો છે આ જાતકોને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા, કોઈ પણ સર્જરીને લગતી સમસ્યા અથવા વાગવાને લગતી સમસ્યાઓના ચાન્સીસ વધી શકે. હવે મેષ રાશિ એ ખાસ કરીને મસ્તકનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે એટલા માટે આવા લોકોનો માઇન્ડ ચંચલિત થોડો ઘણો રહેતો હોય છે. અને મેષ રાશિવાળા જાતકો પોતાના જીવનની અંદર વિશેષ લાભ મળી શકે. ક્યારેક ગુસ્સો વધારે આવી જાય મેષ રાશિવાળા જાતકોને, કારણ કે અગ્નિ તત્વની રાશિ છે. એટલા માટે મેષ રાશિવાળા જાતકોએ બની શકે એટલી ભગવાન સૂર્યની ઉપાસના કરવી, સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવું, વિશેષ તમને લાભ મળશે. રોગોમાંથી વિશેષ લાભ મળતો જણાય અને સારો લાભ મળી શકે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સામાજિક કામકાજની અંદર તમને વિશેષ લાભ મળી શકે. સેવાકીય પ્રવૃત્તિઓથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય ને સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને થોડી ઘણી ચિંતાનો અનુભવ થતો જણાય. વ્યવસાયિક કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો કોઈ ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે જવું, વિશેષ તમને લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વૃષભ રાશિવાળા જાતકો 3 ભાગ પૃથ્વી તત્વ સાથે જોડાયેલો છે, જ્યારે એક ભાગની અંદર જલ તત્વ રહેલું છે. એટલા માટે આ લોકો જિદ્દી હોય છે, મહેનતુ પણ હોય છે. આવા વ્યક્તિઓનો જો કુંડલીની અંદર બુદ્ધ સારો હોય તો આવા વ્યક્તિઓ દેખાવે સારા હોય, અને આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર પૃથ્વી તત્વને લગતી સમસ્યાઓ આવા લોકોને વધારે હોય. એટલે કઈ સમસ્યા? તો કે ભાઈ વાણીને લગતી સમસ્યા વૃષભ રાશિવાળા જાતકોને વધારે હોય. ખાસ કરીને આવા લોકોને કાનના ગળાને લગતી સમસ્યાઓ પણ વધારે થતી જણાય. તો આવા લોકોએ ભગવાન શંકરની ઉપાસના વિશેષ માત્રામાં કરવી જોઈએ. જો ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે, વધારે પાણી પીવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે છે. જય ગણેશ. વિરામ બાદ દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? આજના દિવસે કયો ઉપાય કરવાનો છે? વાત દર્શક મિત્રો કરીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજનું બંધન આજે રહેતું જણાશે. આર્થિક બાબતોની અંદર થોડી ઘણી તકલીફ પણ રહેતી જણાય. કારણ વગરનું ટેન્શન, ચિંતા ન લેતા, નહીતર નુકસાની થઈ શકે એમ છે. માનસિક ઉચ્ચાટ આજે થોડો ઘણો રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. સિંહ રાશિવાળા જાતકો આજના દિવસની અંદર સૂર્યની ઉપાસના કરજો, વિશેષ લાભ મળે. સિંહ રાશિ એટલે અગ્નિ તત્વની રાશિ છે. આ રાશિના જાતકો સંઘર્ષશીલ હોય છે, એટલે કે મહેનતુ બહુ જ હોય. આવા વ્યક્તિઓ પરાક્રમી હોય છે. આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર મહેનત, પરિશ્રમ, ગમે ત્યાંથી મુશ્કેલીમાંથી માર્ગ ગોતવા માટે પોતે પ્રયત્નશીલ રહેતા હોય છે. અગ્નિ તત્વની રાશિ છે એટલે હાડકાને લગતી સમસ્યાઓ, આંખને લગતી સમસ્યાઓ અને ક્યારેક ક્યારેક દુર્ઘટનાને લગતી સમસ્યાઓનો ભોગ બનવું પડી શકે. તો આવા લોકોએ કયો ઉપાય કરવો? ભગવાન સૂર્યની ઉપાસના કરો. કાળા કલરથી બચવાનું, વિશેષ તમને લાભ મળી શકશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. પરિવારની અંદર આજના દિવસમાં તમને સંપૂર્ણ સ્નેહ અને સહકાર મળતો જણાય. ઘર વપરાશની ચીજોની અંદર આજે ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. નવું રોકાણ તમને વિશેષ લાભ કરાવી શકે અને જીવન સાથી સાથે આજે વૈચારિક મતભેદના સંપૂર્ણ ચાન્સીસ રહી શકે એમ છે. આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ સારો લાભ જોતો હોય તો ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો તમે વિશેષ જપ કરો. તમને
તમને અવશ્ય સારો લાભ મળી શકે. કન્યા રાશિ એટલે પૃથ્વી તત્વની રાશિ છે, બુદ્ધિમાન રાશિ છે. આ રાશિના જાતકોમાં પૃથ્વી તત્વ ક્યાંક ને ક્યાંક આ લોકોને એની સમસ્યા રહી શકે, એટલે કે સ્કિનને લગતી સમસ્યા હોય, કાનના ગળાને લગતી સમસ્યા હોય. આવા લોકો ઘણી વખત સ્વાર્થી પણ બની જતા હોય છે. આવા લોકો પૈસાની પાછળ અમુક સમયે આપણને જતા હોય એવું જોવા મળી શકે, પણ ટેન્શન નહીં લેવાનું. આ બધી સમસ્યાને દૂર કરવા માટે વૃક્ષોને વાવો, વડીલ વ્યક્તિની સેવા કરો, વિશેષ લાભ મળી શકે અને જીવનની સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો ને કયો ઉપાય આજના દિવસે કરવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો 7મી રાશિ એટલે કે તુલાની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. રોજગારીની આજે નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય. શાસન સત્તાનો આજે તમને સહયોગ મળી શકે. માનસિક ચંચલિતતા એના ઉપર આજે તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. ભાગીદારી વાળા કામકાજની અંદર સાચવીને કામ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરો, વિશેષ લાભ મળી શકે. તુલા રાશિ વાયુ તત્વ વિશેષ માત્રામાં હોય છે. આવા લોકો સૌંદર્યથી સંપન્ન હોય છે, ધનવાન અને કલાકારિતા જીવનની અંદર હોય, ક્રિએટિવિટી વાળો માઇન્ડ આ લોકોનો વધારે હોય. આવા લોકો છે ને એને સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ બહુ રહેતું હોય છે. આવા લોકોને જો ક્યારેક શ્વાસને લગતી સમસ્યા થવાના ચાન્સીસ વધી શકે. આવા લોકોને પૈસા વધારે ખર્ચ થાય, એટલે ખર્ચ ઉપર કાબુ રાખવો જરૂરી છે. વાયુ તત્વને લગતી સમસ્યા થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે. ખાસ કરીને તુલા રાશિવાળા જાતકોએ શનિ મહારાજની ઉપાસના કરવી જોઈએ, પ્રેમથી બચવું જોઈએ. તુલા રાશિવાળા જાતકો જો પ્રેમમાં પડે તો સમસ્યાઓનો ભોગ બનવું પડે, કારણ કે મેન્ટલી ડિસ્ટર્બન્સ થાય. એટલે પ્રેમથી બચવું. અને ડાયાબિટીસને લગતી સમસ્યા 40 વર્ષ પછી થવાના ચાન્સીસ બની શકે, અને એટલા માટે સાવચેતી રાખવી આવશ્યક રહે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. વાણી અને વિવેક તમારી શોભા બની જાય. મોટા ખર્ચાઓથી બચવું એ પણ તમારે બહુ જરૂરી છે, ને તમારા કામકાજની આજે કદર થતી જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે સવિશેષ લાભ મળી શકે એ માટે આજના દિવસની અંદર ધર્મ સ્થાનમાં દાન કરવું તમારા માટે લાભદાયી છે. વૃશ્ચિક રાશિ 2 ભાગમાં વહેંચાયેલી છે. એક જલ તત્વ, એટલે કે વૃશ્ચિક રાશિના 4 ભાગ કરીએ તો એમાં 2 ભાગમાં જલ તત્વ છે અને 2 ભાગની અંદર અગ્નિ તત્વ છે. એટલા માટે આવા લોકો કલાકાર પણ હોય છે, આવા લોકો સાહસી પ્રવૃત્તિના પણ હોય છે, આવા લોકો ડોક્ટર પણ બની શકે, સર્જન પણ બની શકે, એવી એનામાં આવડત પણ હોય છે. આવા લોકોને હાર્મોન્સને લગતી સમસ્યાઓનું પ્રમાણ વિશેષ માત્રામાં રહેતું હોય. આવા લોકોને વજનને લગતી સમસ્યા, પરિવારને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થવાના ચાન્સીસ સંપૂર્ણ રહે. આવા લોકોએ ભગવાન બજરંગ બલીની ઉપાસના કરો, કષ્ટભંજન દેવની આરાધના કરો અને દૂધનું સેવન કરો. વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવો. વાત કરીએ દર્શક મિત્રો 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ઘરેલું કામકાજની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાય. કરેલો પુરુષાર્થ તમારા માટે આજે ફળદાયી રહેશે. પિતાનો આજે ઉત્તમ સ્નેહ મળી શકે, સહકાર મળી શકે અને વ્યવસાયિક બાબતોની અંદર પણ આજે તમને સારો લાભ મળતો જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળે. ધન રાશિ 2 ભાગમાં વહેંચાયેલી છે, અગ્નિ તત્વ અને વાયુ તત્વ. એટલે કે 2 ભાગમાં અગ્નિ તત્વ છે અને 2 ભાગની અંદર વાયુ તત્વ છે. એટલા માટે આવા વ્યક્તિઓ આધ્યાત્મિકની અંદર રુચિ પણ ધરાવનારા હોય છે. આવા વ્યક્તિઓ વાતો અમુક સમયે વધારે કરતા હોય. સાહસિક પ્રવૃત્તિ ધન રાશિવાળા જાતકોની અંદર વિશેષ માત્રામાં હોય છે. આવા લોકોને ડાયાબિટીસને લગતી સમસ્યા અમુક સમયે સર્જાઈ શકે એવા ચાન્સીસ બની શકે. હાડકાને લગતી સમસ્યાઓ અથવા ક્યારેક વધારે બોલવાની ટેવ પણ થઈ શકે. હવે આવા લોકોને સારો લાભ મળે એના માટે શું કરવું? ભગવાન ભોળાનાથની આરાધના કરો, ફિઝિકલ વર્ક વધારે કરવું, એનાથી વિશેષ લાભ મળી શકે. બની શકે તો પોતાની જાતે પોતાનું કામ કરવું, એનાથી વિશેષ લાભ મળતો જણાય. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજના સ્થળે આનંદની અનુભૂતિ થતી જણાય.
ભાગ્યનો આજે ઉત્તમ સહકાર તમને મળી શકે, જીવનસાથી અને પ્રિયજનોનો ઉત્તમ સ્નેહ મળતો જણાય ને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો આજે થઈ શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ ભગવાન ભોળાનાથની પૂજા કરવાની. વિશેષ તમને લાભ મળી શકે. મકર રાશિવાળા જાતકો 4 ભાગમાં 3 ભાગ તમારા પૃથ્વી તત્વ સાથે જોડાયેલા છે, 1 ભાગમાં જલ તત્વ છે. એના લીધે આવા લોકો વિદ્વાન તો હોય છે, એટલે ખાસ કરીને જ્ઞાની હોય, ધનવાન પણ બની શકે, મહેનત કરે તો વિશેષ લાભ મળી શકે. આવા લોકોમાં જ ક્યારેક ક્યારેક અહંકાર આવી જતો હોય, અભિમાન આવી જતો, એમ લાગે આઈ એમ સમથિંગ, હું કરું એ જ બધું છે, બાકી બધું તો નિરર્થક છે. આવી વસ્તુઓ ક્યારેક મકર રાશિના જાતકોની અંદર ઉત્પન્ન થાય. આવા લોકોને ભ્રમ પણ ઉત્પન્ન થઈ શકે, વાણીને લગતી સમસ્યાઓ પણ થઈ શકે અને ક્યારેક ક્યારેક દુવિધામાં વધારો પણ થતો જણાય. આવા લોકો ભાવુક પણ વિશેષ હોય. આવા લોકો જો ભગવાન શંકરની પૂજા કરે ને અહંકારથી બચે તો પોતાના જીવનમાં વિશેષ લાભ મેળવી શકે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ કહો. દર્શક મિત્રો, વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ એટલે કે ગ, શ, શ અને સ જેના અક્ષર છે, જેનો સ્વામી શનિ મહારાજ છે. સ્વાસ્થ્ય બાબતમાં આજે તમારે સાવચેતીપૂર્વક કામ કરવું જરૂરી. પારિવારિક જીવનની અંદર સાધારણ ક્લેશ રહેતો જણાય. આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ ખોટા ખર્ચા ટાળવા જોઈએ અને ખોટી ઉતાવળ ન કરવી જોઈએ. કારણ વગરની ચિંતાથી આજે દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો અવશ્ય ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો વિશેષ જપ કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કુંભ રાશિવાળા જાતકો માટે 2 ભાગની અંદર વાયુ તત્વ રહેલું છે, 2 ભાગની અંદર આકાશ તત્વ રહેલું છે. એટલા માટે આવા લોકોને રહસ્યમય વાતોમાં વધારે રસ હોય, તંત્રને લગતી વાતો હોય, રહસ્યની વાતો હોય તો આવા લોકો એમાં રુચિ વધારે ધરાવડાવે. આવા લોકોને હાડકાને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યા, ઓવર કોન્ફિડન્સને લગતી સમસ્યા, કુંભ રાશિવાળા જાતકોને ઓવર કોન્ફિડન્સને લગતી સમસ્યા પણ વિશેષ માત્રામાં રહેવાના ચાન્સીસ બની શકે. જો આવા લોકો ભગવાન કૃષ્ણની પૂજા કરે, કાનુડાની પૂજા કરે તો વિશેષ લાભ મળી શકે. લાઇટ બ્લુ કલરનો ઉપયોગ જો કરે તો એનાથી પણ એને સારો લાભ મળતો જણાય. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગ સાથેનો ઉત્તમ વ્યવહાર તમને સારો લાભ કરાવે. વ્યવસાયની અંદર આજે થોડી ઘણી ચિંતા રહેશે. માનસિક શાંતિમાં થોડી ઘણી ઉણપનો અનુભવ થતો જણાય. ફળની અપેક્ષા વગર આજે તમે કામ કરશો તો અવશ્ય તમે સારો લાભ મેળવી શકશો. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના વિશેષ જપ કરવા તમને સારો લાભ મળી શકે. મીન રાશિવાળા જાતકોમાં 3 ભાગ છે એ જલ તત્વ સાથે જોડાયેલા છે અને 1 ભાગની અંદર પૃથ્વી તત્વ છે. આવા લોકો બુદ્ધિશાળી બહુ હોય, નાણાકીય સફળતા પણ સારી મેળવી શકે, પણ ઇમોશનલ વધારે હોય છે. આવા વ્યક્તિઓને પેટને લગતી સમસ્યા, ડાયાબિટીસને લગતી સમસ્યા ઉત્પન્ન થવાના ચાન્સીસ વિશેષ રહે. જો આવા લોકો ખાનપાનમાં પરેજી રાખે, ભગવાનની પૂજા કરે, ભગવાનમય પોતાનું જીવન કરે તો વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ.